અમદાવાદ શહેરમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરની કચેરી વિશેષ શાખા તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગણેશ મૂર્તિની સ્થાપના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરીને પરમિટ મેળવવાની રહેશે. લાઉડસ્પીકર વગાડવા અને વિસર્જન દરમિયાન સરઘસ નીકળવા માટે પણ જે તે પોલીસ સ્ટેશનમાં અરજી કરીને પરમિટ મેળવવાની રહેશે. જ્યારે ગણેશ સ્થાપનાની પરમિશન સમયે આયોજકોએ અરજીની સાથે વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા 15 થી 20 વ્યક્તિના નામ, સરનામા અને મોબાઈલ નંબર પણ ફરજિયાત આપવા પડશે. કાલુપુર રેલવે સ્ટેશન બહાર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ટ્રાફિક સર્જાઈ રહ્યો છે, જેની પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી નોંધ લેવામાં આવી હતી. ત્યારે ગઈકાલે ટ્રાફિક પોલીસ દ્વારા રેલવે સ્ટેશન બહાર રિક્ષાઓ માટેની ખાસ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતાં વધુ પેસેન્જર બેસાડનાર રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જે મુજબ ટ્રાફિક પોલીસે 8 કલાકમાં જ 66 જેટલી રિક્ષાઓ ડિટેન કરી હતી અને હજી પણ કાર્યવાહી ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ₹1003 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં અમદાવાદના થલતેજમાં બનાવેલા ઓક્સિજન પાર્કનું અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. જે પર ગૃહમંત્રી અમિત શાહે 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી હતી, જેમાં 28 વર્ષ પહેલા પાકિસ્તાનથી ભારત આવેલા 22 હિન્દુ શરણાર્થીઓ પણ સામેલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સૌ નાગરિકોને હું વિશ્વાસ આપું છું કે 2 વર્ષમાં અમદાવાદને વિકસિત અને ઝૂંપડપટ્ટી વિનાનું શહેર બનાવીશું.